મિત્રો, આજે એક એવી કહાની જે કહાનીનું નામ છે માટીનો ગૌરવ, મહારાણા પ્રતાપની અડગ પ્રતિજ્ઞા. રાજસ્થાનની ગરમ રેતીમાં એક એવો રાજા જન્મ્યો જેને પોતાના સ્વાભિમાનથી વધી કંઈ જ પ્રિય નહોતું. તે હતા મહારાણા પ્રતાપ. મહારાણા પ્રતાપ મેવાડના રાજા હતા. તેઓએ ક્યારેય પોતાના દેશને ઝૂકવા દીધો નહોતા. તે સમયે અકબર આખા ભારત પર રાજ કરતો હતો. તેને મહારાણા પ્રતાપને ઘણી વખત કહ્યું, મારી આજ્ઞા સ્વીકારી લો. મારી આજ્ઞા સ્વીકારી લો. હું તમને વધુ શક્તિ અને સંપત્તિ આપું. મેવાડની માટીમાં તે જીવવું અને मेवात की મરવું मिट्टी के लिए એ જ जीना મારું और ધર્મ છે. मरना पा હલ્દી ઘાટીનું यही યુદ્ધ. मेरा धर्म है. એક દિવસ હલ્દી ઘાટી નામના મેદાનમાં યુદ્ધ થયું. મહારાણા પ્રતાપ પાસે ઓછા સૈનિકો હતા, પણ હિંમત ભરપૂર હતી. તેમનો પ્રિય ઘોડો ચેતક વીજળી જેવી ઝડપથી દોડતો હતો. યુદ્ધ દરમિયાન ચેતકે મહારાણાને બચાવવા માટે પોતાના જીવની પણ ચિંતા ન કરી. જ્યારે મહારાણા પ્રતાપ ઘેરાયા ત્યારે ચેતકે એક મોટી ખાઈ પાર કરી અને પોતાના રાજાને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા. પણ દુર્ભાગ્યે ચેતક પોતે જીવતો ન રહ્યો. મહારાણા પ્રતાપની આંખોમાં આંસુ આવી ગયા. તેમને કહ્યું, આવો મિત્ર અને યોદ્ધા ફરી ક્યારેય નહીં મળે. જંગલમાં જીવન યુદ્ધ પછી મહારાણા પ્રતાપે ઘણા વર્ષો જંગલમાં તેઓએ ક્યારેય ઝૂકવાનું પસંદ કર્યું નહીં. એક વખત તેમના બાળકોને ખાવા માટે માત્ર ઘાસની રોટલી મળી. એ જોઈને તેમનું હૃદય દુઃખથી ભરાઈ ગયા. પણ તેમ છતાં તેમને પોતાનું સ્વાભિમાન ક્યારેય છોડ્યું નહીં. અંતિમ જીત વર્ષો પછી મહારાણા પ્રતાપે ફરી પોતાની તાકાત મેળવી અને મેવાડના મોટા ભાગ પર કબજો કર્યો. તેમને દુનિયાને બતાવી દીધું કે સાચો રાજા તે નથી જે પાસે વધુ સેના હોય, પણ તે છે જે પોતાના ધર્મ અને ગૌરવ માટે ક્યારેય ન ઝૂકે. આ કહાનીમાં શીખ એ મળે છે કે સ્વાભિમાન અને હિંમત હોય તો કોઈ પણ મુશ્કેલી જીતી શકાય.